તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પરાગ ચુડાસમા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1, જેનું નામ છે દ્રાવણ. તો દ્રાવણ એટલે શું? તો જો પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનામાં એવું કીધેલું છે કે આપણા રોજિંદા જીવનમાં આપણે મોટા ભાગના જેટલા પણ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ, મતલબ કે શુદ્ધ પદાર્થો હોતા નથી, એ બધા શુદ્ધ પદાર્થોનું મિશ્રણ હોય છે. અને આપણા જીવનમાં આ મિશ્રણોની ઉપયોગિતા અને અગત્યતા તેમની રચના એટલે કે સંઘટન પર આધાર રાખે છે. જેમ કે જો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો સિમ્પલ એક્ઝામ્પલ તરીકે જો હું હવાની વાત કરું તો હવા આપણે બધાને ખ્યાલ છે કે હવા છે એ એક અથવા એક કરતા વધારે અ, જે વાયુઓ છે વાયુઓનું મિશ્રણ છે. હવા છે જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. જો હું હવાની વાત કરું તો હવા મુખ્યત્વે ઓક્સિજન અને નાઇટ્રોજન તેમજ જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. જુદા જુદા વાયુઓનું મિશ્રણ એટલે એનો અર્થ શું થયો કે જો હું અહીંયા માત્ર જો ઓક્સિજન કે નાઇટ્રોજનની વાત કરું તો હું માત્ર ઓક્સિજનની વાત કરું કે માત્ર નાઇટ્રોજનની વાત કરું તો આને તમે શુદ્ધ પદાર્થો કહી શકો. શુદ્ધ પદાર્થો. પણ ખરેખર આ મળે છે કેમાંથી? હવામાંથી. આથી આ થઈ ગયું મિશ્રણ. તમે કહેશો મિશ્રણ. હવે અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે જે તમને યાદ રાખવા પડશે. જેમ કે પેલું આપેલું છે કોપરમાંથી બનતી મિશ્ર ધાતુઓ. સૌથી પહેલું આપેલું છે બ્રાસ. બ્રાસને ગુજરાતીમાં કહેવામાં આવે છે પિત્તળ. પિત્તળ છે કોપર તેમજ ઝીંક. એનું મિશ્રણ છે કોપર અને ઝીંકનું મિશ્રણ. આઈ હોપ બધાને સિમ્બોલ ખ્યાલ જ હશે, બધાની સંજ્ઞાઓ ખ્યાલ જ હશે. જો હું બ્રાસની વાત કરું તો બ્રાસ છે કોપર. કોપર એટલે Cu અને ઝીંક એટલે Zn. આનું મિશ્રણ છે. કોપર અને ઝીંક આ બંને આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વો છે. આ પણ યાદ રાખજો. ડી વિભાગના તત્વો છે. મોટા ભાગના તત્વો તમને આમાં જોવા મળશે. બધા ડી વિભાગના તત્વો જોવા મળશે. બીજું આપેલું છે જર્મન સિલ્વર. હવે જો કોપર અને ઝિંક તો જે ઉપર છે એ પણ નીચે જ છે. પણ જ્યારે એની અંદર નિકલ ઉમેરવામાં આવે તો એને આપણે જર્મન સિલ્વર કહીશું. તો જર્મન સિલ્વરમાં આવી ગયું નિકલ. તો જો હું જર્મન સિલ્વરની વાત કરું, કોપર અને ઝિંક તો છે પણ નિકલ છે, તો નિકલની સંજ્ઞા શું છે? Ni દ્વારા દર્શાવવામાં. હવે જો કોપરની વાત કરું તો કોપરનો જે પરમાણુ ક્રમાંક છે 29. ઝિંકનો પરમાણુ ક્રમાંક છે 30 અને નિકલનો પરમાણુ ક્રમાંક જે છે એ છે બરાબર. તમને ડી વિભાગના તત્વોમાં જે 21 થી 30 નામ છે સ્કેન્ડિયમ થી લઈ અને ઝિંક સુધી, આ મહત્વના છે કારણ કે તમારું ડી વિભાગના તત્વો પણ છે. ડી અને એફ વિભાગના તત્વો, તો એ પણ તમને ત્યારે આ મદદરૂપ સાબિત થશે. એટલે આ યાદ કરી લેજો. પછી હું વાત કરું તો તમારે ડી વિભાગ સમજવો હોય તો તમારે સ્કેન્ડિયમ થી ઝિંક સુધી તો આવડવું જ જોઈએ. કે પછી બધી વાત આવે. તો સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના તમારે તત્વોના નામ આવડવા જોઈએ. તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે એ છે 21. પછી આવે ટિટેનિયમ, આ છે 22. પછી આવે વેનેડિયમ 23. 24 પર આવશે ક્રોમિયમ.
25 પર આવશે મેંગેનીઝ, ત્યારબાદ 26 પર આવશે આયરન, 27 પર આવશે કોબાલ્ટ, 28 પર આવશે નિકલ, 29 પર આવશે કોપર, અને 30 જે છે એ છે ઝિંક. આ તમને 21 થી 30 ના તો 21 થી 30 તો આવડવા જોઈએ. એક તો આઈ હોપ ખ્યાલ જ હશે હાઇડ્રોજન, કેલ્શિયમ. પણ 21 થી જે 30 છે, 21 થી 30 ના નામ તમને પાકા પાયે આવડવા જોઈએ, તો ભાગ અને ભાગ આગળ ભણી શકો. તો અત્યારથી જ આ યાદ કરી લેજો, જેથી આગળ જતા પ્રોબ્લેમ ના આવે. અચ્છા, હવે પાછા આપણે અહીંયા આવીએ. તો બ્રાસ, પિત્તળ એ કોપર અને ઝિંકનું મિશ્રણ છે. જર્મન સિલ્વર છે કોપર, ઝિંક અને નિકલનું મિશ્રણ છે. બ્રોન્ઝ, જે બ્રોન્ઝ મેડલ આવે છે, એ બ્રોન્ઝ મેડલને ગુજરાતીમાં કાંસુ. કાંસુ છે કોપર પ્લસ ટીનનું મિશ્રણ છે. ટીન એટલે શું? ટીનનું નામ સાંભળેલું છે, પણ ટીન એટલે શું? ટીન જે છે એની સંજ્ઞા છે SN. અને આને કહેવાયમાં, આને ટીન તો કહેવામાં છે, પણ આને કહેવાય સ્ટેનમ કહેવામાં આવે. બરાબર, સ્ટેનમ છે, સ્ટેનસ. સ્ટેનસ જ્યારે એના ક્લોરાઇડ બને ત્યારે એનું જે પ્રોનાઉન્સિએશન છે, ઉચ્ચારણ છે, સ્ટેનસ થઈ જાય છે. અચ્છા, સ્ટીલ બધાને ખ્યાલ છે, સ્ટીલની અંદર આયરન હશે અને કાર્બન હશે. આ રહ્યો આયરનનો લખેલો છે પરમાણુ ક્રમાંક 26 ઉપર. કાર્બન જે છે જ્યારે એની અંદર ઉમેરવામાં આવે ત્યારે સ્ટીલ બની જાય છે. સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ તો આયરન, ક્રોમિયમ પ્લસ નિકલ છે. તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 છે, આયરનનો પરમાણુ ક્રમાંક 26 છે, નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે. જ્યારે તમે આને મિક્સ કરો તો સ્ટેનલેસ સ્ટીલ બનશે. આ જે એક અથવા એકથી વધુ જે આપણે તત્વોને મિશ્ર કરી અને બનાવીએ છીએ, આનો ફાયદો શું છે? આનો ફાયદો એક જ છે કે જો ઉપર લખેલું છે કે એની જે ઉપયોગિતા છે ને, અથવા તો એ અગત્યતા છે, એ એની રચના પર આધાર રાખશે. મતલબ કે કઈ ધાતુ કેના સાથે કેટલી માત્રામાં મિક્સ થયેલી છે, એના આધારે આની મજબૂતાઈ, આની એપ્લિકેશન્સ, ઉપયોગો બધું ડિસાઇડ થાય છે. બરાબર. લાસ્ટમાં આપેલું છે સોલ્ડર. સોલ્ડર એ સીસુ પ્લસ ટીનનું મિક્સચર છે. ભાઈ સીસુ એટલે શું? સીસુ એટલે કોઈ બાળક નથી, એટલે કોઈ શિષ્ય નથી. સીસુ એટલે થાય સીસુ. સીસુનો અર્થ થાય લેડ. લેડ એક તત્વ છે જેને આપણે પીબી દ્વારા દર્શાવવામાં આવીએ. પીબી નો અર્થ થાય છે પ્લમ્બમ. કહેવામાં આવે પ્લમ્બમ કહેવામાં આવે સીસુ. એનો સિમ્બલ છે લેડ. પીબી છે. લેડ થી એને ઓળખવામાં આવે છે. લેડ ક્લોરાઇડ બને, સાઇડ બને, બરાબર. ત્યારે લેડ એટલે પીબી. ઓકે. તો પેલી જે ઉપયોગિતા હતી હતી કોપરમાંથી મિશ્ર ધાતુ. અને આ જેટલા પણ જે મિક્સચર છે, આજે જેટલા પણ કીધેલા છે, બધા તમારે યાદ રાખવાના છે. કે આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા વધી જાય. તમારે આપી દીધું હોય એવો પ્રશ્ન આપી દીધો એના કે બ્રોન્ઝ છે કેનું મિશ્રણ છે, 4 ઓપ્શન આપી દીધા હોય, આથી કોપર અને ટીન તમને ખ્યાલ હોવી જોઈએ કે કોપર અને ટીન હશે. અચ્છા, બીજી એપ્લિકેશન શું? ભાઈ 1 ppm ફ્લોરાઇડ આયન ધરાવતું પાણી દાંતનો સડો અટકાવે છે. ppm એટલે શું? pm એટલે શું? pm એટલે થાય પાર્ટ્સ પર. pm નો અર્થ થાય પાર્ટ્સ પર. તો સાહેબ આ પાર્ટ્સ પર મિલિયન એટલે શું? આગળ આપણે જોવાના જ છે. પાર્ટ્સ પર મિલિયન એટલે ચિંતા ન કરતા, તમે એટલું યાદ રાખજો 1 ppm જે છે, 1 ppm અને 1 ppm કયું આયન, કયું પાણી છે? ફ્લોરાઇડ આયન ધરાવતું. ફ્લોરાઇડ આયન એટલે ફ્લોરાઇડ એટલે F, અને F ઉપર કયો વીજભાર હોય? ઋણ વીજ. જ્યારે પાણીની અંદર એટલું કન્ટેન્ટ હોય ફ્લોરાઇડ આયન, ત્યારે એ દાંતનો સડો અટકાવે છે. દાંતનો સડો અટકાવે. જ્યારે 1.5 ppm જો ફ્લોરાઇડ આયન ધરાવતું પાણી હોય, 1.5 ppm જો પાણી હશે, તો આ શું કરશે? દાંત પર પીળા કલરના ડાઘ પાડે. દાંત પર
ખતરનાક. અચ્છા. અને ત્રીજું કંઈક આપેલું છે જે ખતરનાક છે ફ્લોરાઇડની વધારે સાંદ્રતા ઝેરી નીવડે. જેમ કે ઉંદરને મારવાની જે દવા હોય છે જેનું નામ છે એની અંદર સોડિયમ ફ્લોરાઇડ હોય. સોડિયમ ફ્લોરાઇડ. આ જે સોડિયમ ફ્લોરાઇડ જે છે એ ઉંદર માટે ઝેર તરીકે વર્તે છે. સોડિયમ ફ્લોરાઇડ છે ઉંદર માટે કયા તરીકે વર્તે? તરીકે વર્તે છે. અચ્છા. અન્ય ઉદાહરણો પણ આપેલા છે. આયોડિનયુક્ત મીઠું ગળગાંઠનો રોગ અટકાવે છે. ભાઈ આયોડિનયુક્ત મીઠાનું કામ શું છે? ભાઈ આપણે ખબર છે એક અંતઃસ્ત્રાવ છે આપણી બોડી આપણા શરીરમાં એક અંતઃસ્ત્રાવ છે. અ, અંતઃસ્ત્રાવનું નામ છે થાઇરોક્સિન. આ થાઇરોક્સિન શું છે? આમાં હોય આયોડિન. આયોડિનની ઉણપ હોય, આયોડિનની ઉણપ તો એક રોગ થાય છે જેને આપણે કહીએ છીએ ગોઈટર. બરાબર? ગોઈટર નામનો રોગ, ગળું જે સૂજી જાય એ રોગ જે છે તો આયોડિનયુક્ત મીઠું જે છે એ ગળગાંઠ એટલે કે ગોઈટરનો રોગ અટકાવે છે. મતલબ કે આયોડિન જરૂરી છે આપણા માટે, શરીર માટે. ઓઆરએસ દ્રાવણ શરીરમાં પાણી અને ક્ષારનું સંતુલન જાળવે છે. બધા રોજિંદા જીવનમાં કે જ્યારે પણ કોઈને વીકનેસ આવી જાય તો ખાસ કરીને બાળકોમાં અને લેડીઝમાં તો પાણીની અંદર એક ઓઆરએસ છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. એ પાણી અને ક્ષારનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ક્લોરીનયુક્ત પાણી જે છે જીવાણુઓનો નાશ કરે છે. ભાઈ સ્વિમિંગ પુલમાં જુઓ છો તો કોઈ ફિલ્ટરેશન પ્લાન્ટ હોય ત્યાં પણ બરાબર તો જ્યારે પણ પાણી કરવાની વાત આવે તો ક્લોરીનનો ઉપયોગ થાય છે. ત્રીજી ઉપયોગિતા શું છે કે ભાઈ નસમાં આપવામાં આવતા ઇન્જેક્શનો હંમેશા ચોક્કસ આયનની સાંદ્રતાવાળા પાણીમાં ઉગાડેલા હોય છે. જે ડાયરેક્ટ નસમાંથી આપવામાં આવે છે એ ટાઈપના ઇન્જેક્શન્સ એક તો નસમાંથી આપવામાં આવે અને નસમાં આપવામાં આવતા નથી. હવે એના જે ઇન્જેક્શનો હોય એ કેવા હશે ભાઈ? ચોક્કસ આયનની સાંદ્રતા વાળા હશે. કેમાં ઓગાળેલા હશે? પાણીમાં ઓગાળેલા અને લોહીમાં જે પ્લાઝ્મા હશે એની સાંદ્રતા સાથે સુમેળ સાથે છે. આ એની મેડિકલ એપ્લિકેશન અથવા તો વૈદિક ઉપયોગો કહી શકીએ આપણે. જે ગ્લુકોઝ છે, હવે ગ્લુકોઝની વાત કરીએ તો દર્દીને જો ઉર્જાની જરૂર હોય તો ગ્લુકોઝ આપવામાં આવે. સેલાઈનના દ્રાવણો જે છે એ હોસ્પિટલોમાં પાણીની ઉણપ પૂરી કરવા માટે વપરાય છે અને આંખના ડ્રોપ્સ પણ યોગ્ય સાંદ્રતાવાળા દ્રાવણ હોય છે. હવે આપણે આ ચેપ્ટરમાં આઈ થિંક ઉપયોગિતા વિશે તમારે ખ્યાલ આવી જ ગયો છે. આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે ખાસ કરીને દ્રાવણો. હવે દ્રાવણો જે છે એના પ્રકારોને બધું આપણે જોશું. સૌથી પહેલા દ્રાવણ એટલે શું? અહીંયા લખું છું કે દ્રાવણ એટલે તો દ્રાવણમાં કઈ જાજુ યાદ રાખવાની. દ્રાવણ એટલે જો આનો જો હું ઉત્તર આપું, આનું જો સોલ્યુશન તો દ્રાવણ એટલે શું? દ્રાવણ છે એમાં બે ઘટક હોય, દ્રાવ્ય પ્લસ દ્રાવક. બરાબર? હવે દ્રાવ્ય એટલે શું? કે જેનું પ્રમાણ જે જે ઘટકનું પ્રમાણ એવી રીતે કે ભાઈ અ, જે ઘટકનું પ્રમાણ સૌથી ઓછું હશે એને આપણે કહેશું દ્રાવ્ય. એ ઘટકનું પ્રમાણ ઓછું હોય આ હોય આને કહીશું આપણે દ્રાવ્ય. બીજું આવે છે દ્રાવક. તો આનું ઊંધું કરી નાખો તો જે ઘટકનું પ્રમાણ વધુ હોય અને આપણે કહીશું દ્રાવક. બીજી કઈ રીતે કહી શકાય કે એક ઉદાહરણથી સમજાવું. આ એક બીકર લીધું, બીકરની અંદર લઈ લીધું
આ લઈ લીધું પાણી. હવે પાણીની અંદર માનો કે હું ઉમેરું છું ખાંડ. ખાંડ લઈ લીધી. ખાંડને મેં પાણીની અંદર ઉમેરી દીધી. તો આપણે ખબર છે કે પાણી આપણે વધારે લીધું છે, ખાંડ ઓછી ઉમેરું છું. તો પાણી જે છે એ થઈ ગયો દ્રાવક અને ખાંડ થઈ ગઈ એ દ્રાવ્ય. અચ્છા, બીજું આને કઈ રીતે કહી શકાય કે જેને તમે ઓગાળો છો એને દ્રાવ્ય કહેવાય અને દ્રાવ્યને જેમાં ઓગાળો છો એને દ્રાવક કહેવાય. બરાબર, મારા ખ્યાલથી ક્લિયર થયું હશે. આપણે વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો પેલી વ્યાખ્યા કેની આપેલી છે? દ્રાવણની કે બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને એકરૂપ અથવા સમાંગ મિશ્રણ બનાવે તો તેવા મિશ્રણને દ્રાવણ કહે છે. અચ્છા, એકરૂપ અને સમાંગ મિશ્રણ એટલે શું? કે ભાઈ આ દ્રાવણ બન્યું. માનો કે મેં એક દ્રાવણ બનાવ્યું પાણી પ્લસ ખાંડનું, ઉપર જે બનાવ્યું તે જ લઈ લીધું. આ થઈ ગયું પાણી પ્લસ આનું દ્રાવણ છે. હવે આપણે ખબર જ છે, બધા રોજિંદા જીવનમાં જોયેલું જ છે કે જ્યારે ખાંડને પાણીમાં નાખવામાં આવે તો ત્યારે આ કમ્પ્લીટલી સોલ્યુબલ હોય છે, સંપૂર્ણપણે દ્રાવ્ય હોય છે. હવે જો ખાંડ જે છે એ કઈ ભૌતિક અવસ્થામાં હોય? ઘન. પાણી છે એ કઈ ભૌતિક અવસ્થામાં હશે ભાઈ? પ્રવાહી. ઘન અને પ્રવાહી છે, પણ જે રિઝલ્ટન્ટ જે તમે જ્યારે ઓગાળશો ત્યારે જે દ્રાવણ મળશે એ કેવું દ્રાવણ મળશે? પ્રવાહી જ મળશે. બરાબર. જે ભૌતિક અવસ્થામાં તમે દ્રાવક લેશો ને એ જ ભૌતિક અવસ્થાનું તમારે રિઝલ્ટન્ટ દ્રાવણ મળશે. એ યાદ રાખજો. અચ્છા, હવે એકરૂપ અથવા તો સમાંગ એટલે શું? કે જેમાં તમારે એક જ અવસ્થા જોવા મળે. સમાંગ મિશ્રણ એટલે શું? આ સમાંગ છે, સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે શું? એક જ ભૌતિક અવસ્થા જોવા મળે. એક જ ભૌતિક અવસ્થા જોવા મળે તો આને કહેવાય સમાંગ મિશ્રણ. અચ્છા, બીજી કઈ રીતે સમાંગ મિશ્રણને આપણે ઓળખવું હોય તો ઓળખી શકાય? કે માનો કે આ દ્રાવણ બની ગયું છે. ધ્યાન આપજો. આ દ્રાવણ બની ગયું, આપમાં દ્રાવણ બની ગયું. હવે હું ઉપરથી આ પાણી અને ખાંડનું દ્રાવણ છે તો માનો કે મેં એટલો પાર્ટ જે છે ને અહીંયાથી આ પાણીને મેં ટેસ્ટ કર્યું. જો કે બધા દ્રાવણોને ટેસ્ટ ન કરે તો પાણી અને ખાંડનું દ્રાવણ છે એટલે સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું. તો આ દ્રાવણને મેં અહીં ઉપરની સરફેસ ઉપરથી, ઉપરની સપાટી ઉપરથી ટેસ્ટ કર્યું. અચ્છા, હવે આને મેં પીધું આ પાણીને, તો આ કેવું લાગશે? મીઠું લાગશે. અચ્છા, હવે મેં અંદરથી આ પોર્શનમાંથી, આ એટલા ભાગમાંથી પાણી લીધું. અહીંયાથી લઈશ. હું માનો કે અહીંયા ચેક કરીશ, અહીંયા ચેક કરીશ, અહીંયા ચેક કરીશ. મતલબ કે જે ગમે ત્યાંથી હું આ દ્રાવણને ટેસ્ટ કરીશ, કોઈ પણ આની કઈ કહેવાય ને કે સાંદ્રતા હું ટેસ્ટ કરીશ, આનો સ્વાદ જે છે એ ચેક કરીશ, તો બધી બાજુએથી આ કેવું હશે? સમાન હશે. આ યાદ રાખજો. જો આવા દ્રાવણો ને તો આવા દ્રાવણો સમાંગ દ્રાવણો, સમાંગ મિશ્રણ કહેવાય. અને સમાંગ મિશ્રણો એટલે સમાંગ મિશ્રણ આપણે કહીએ દ્રાવણો કહેવામાં આવે. અચ્છા, સમાંગનો જે વિરોધાભાસી જો આપણે વાત કરીએ તો સમાંગનો વિરોધાભાસી આવે વિસમાંગ. વિસમાંગ પણ સમજાવી દો કે વિસમાંગ મિશ્રણ. વિસમાંગ મિશ્રણ એટલે શું? કે એક જ ભૌતિક અવસ્થા ન જોવા મળે. આ યાદ રાખજો. એટલે કે જે મિશ્રણ બનશે એમાં કેટલી અવસ્થા હશે? બે અથવા બે થી વધારે હશે. તો એક જ ભૌતિક અવસ્થા ન જોવા મળે તો આવા દ્રાવણોને સમાંગ મિશ્રણ. એક ઉદાહરણ છે. જેમ કે હું જો વાત કરું કે ભાઈ આ પાણી લીધું, પાણીની અંદર નાખી દીધું. હવે માટીને છે હું એક ગ્લાસ રોડ લઈ અને ગ્લાસ રોડથી આને હલાવું છું, હલાવું છું, હલાવું છું. અચ્છા, એક ટાઈમ એવો આવશે કે આખા એમાં માટી ફેલાઈ જશે, આખા દ્રાવણમાં. પણ પછી હું એને થોડી વાર સુધી એમને એમ સ્થિર થવા દઈશ તો થશે શું કે આ એટલો ભાગ છે એનો ભાગ ત્યાં માટી બેસી જશે. આ ભાગમાં માટી બેસી જશે, તેના ભાગમાં. ત્યારે ઉપરના ભાગમાં તમને પાણી જોવા મળે. જો તમારે ક્લિયર કટ વિઝેબલ છે કે
આ છે કઈ અવસ્થા થઈ? ઘન અવસ્થા થઈ. આ અવસ્થા થશે કઈ અવસ્થા હશે? પ્રવાહી અવસ્થા. ટોટલ કેટલી અવસ્થા જોવા મળી? એ ભૌતિક અવસ્થા થઈ. બે ભૌતિક અવસ્થા. બરાબર. જો બે ભૌતિક અવસ્થા તમને જોવા મળે તો એનો અર્થ શું થયો કે ભાઈ બે ભૌતિક અવસ્થા જોવા મળે તો એનો અર્થ એ તમારે જે મિશ્રણ આપેલું છે એવું છે વિષમાંગ મિશ્રણ. આ છે વિષમાંગ ઉદાહરણ છે. અને આ જે વિષમાંગ મિશ્રણ છે એને આપણે દ્રાવણ કહીશું. આ દ્રાવણ હંમેશા અથવા તો સમાંગ રહેશે. મારા હિસાબથી કોઈ ડાઉટ નહીં હોય. સમાંગ મિશ્રણ સાથે સાથે દ્રાવણમાં પણ કોઈ આપણે જોઈ લઈએ અહીંયા. વધારાના ઉદાહરણો આપેલા છે. ખાંડ પાણીમાં ઓગળે ત્યારે બનતું દ્રાવણ આપણે ખબર જ છે. પાણીમાં ખાંડ ઓગળી જ જાય ભાઈ. મીઠું પાણીમાં ઓગળે. હવામાં વિવિધ વાયુનું મિશ્રણ છે. આ જે ક્લાસ છે એની શરૂઆતમાં જ કે ભાઈ હવા છે જુદા જુદા વાયુનું મિશ્રણ છે. અચ્છા, દ્રાવ્યની વાત કરીએ તો દ્રાવણમાં જે ઘટક અથવા ઘટકોનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે. પર સમજાવી દીધું અને પાણીના ઉદાહરણ દ્વારા. અચ્છા, ખાંડવાળા પાણીમાં ખાંડ છે દ્રાવ્ય છે. દ્રાવ્યની વાત થાય છે. સોડા વોટરમાં CO2 દ્રાવ્ય છે. સોડા વોટર આપણે આગળ પણ જોવાનું છે. સોડા વોટરમાં શું થાય? સોડાની જે બોટલ હોય ને, માનો કે સોડાની બોટલ છે. સોડાની બોટલમાં શું થાય? સોડાની બોટલ જ્યારે સોડા બનતી હોય ત્યારે સોડા બોટલમાં પાણી જોઈ બીજું કંઈ ન હોય. માનો કે આવી કંઈક સોડા બોટલ છે. આવી હોય તો નહીં, બનાવી દઈએ. બરાબર, સમજવું જ છે આપણે. તો આની અંદર ભરી દીધું પાણી. હવે આની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે ને, હવે કાર્બન ડાયોક્સાઇડ આપણે ખબર છે કે CO2 કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપ. આ CO2 વાયુને ઊંચા દબાણે ભરવામાં આવે. ઊંચા દબાણે, બહુ ઊંચા દબાણે આની અંદર ભરવામાં આવે. તો જેવી રીતે આની અંદર દબાણ તમે આપશો ને એટલે આની અંદર વાયુ જશે. એક વાયુ બીજા વાયુને ધક્કો મારશે, ધક્કો મારશે, ધક્કો મારશે. ધક્કો ક્યાં મારશે? અંદરની સાઈડ મારશે. અંદરની સાઈડ મારશે એટલે પાણીમાં જઈને CO2 દ્રાવ્ય થઈ જશે. જેટલો સફિશિયન્ટ અમાઉન્ટમાં CO2 દ્રાવ્ય થઈ જશે એટલે આને ઉપરથી આનું જે મોઢું છે બોટલનું એ કરી દેશે એક. એટલે જ આમાં લખેલું છે સોડા વોટરમાં CO2 દ્રાવ્ય છે. જેવી આ બોટલ ખોલી CO2 જેટલો વધારાનો CO2 જે વધારે ઊંચા દબાણે ડિઝોલ્વ કરેલો છે એ બધો પાછો બહાર પણ નીકળશે. બરાબર. ઘણી આપણે પછી ચર્ચા કરશું. આગળ આપણે એક નિયમ જોવાના છે, હેનરીનો નિયમ. એ હેનરીના નિયમમાં આપણે આની વાત કરશું. ચાલો, નેક્સ્ટ આવે છે દ્રાવક. દ્રાવકમાં એવું કહે છે કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી વધારે હોય તેને દ્રાવક કહે છે. જેમ કે ખાંડના દ્રાવણમાં પાણી દ્રાવક છે. અચ્છા, આલ્કોહોલિક દ્રાવણમાં આલ્કોહોલ દ્રાવક હોઈ શકે. ભાઈ આલ્કોહોલિક દ્રાવણ એટલે શું? ઘણીવાર તમે ઓર્ગેનિક જે જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણો ત્યારે એમાં ઘણીવાર ઉપયોગમાં આવે છે એક આવી રીતે કંઈક લખે આલ્કોહોલિક KOH. બરાબર. હવે આલ્કોહોલિક KOH એટલે શું? આનો ઉપયોગ થાય છે. આમાં બે શબ્દો તમને જોવા મળશે. તો છે આલ્કોહોલ, તો છે KOH. અચ્છા, આલ્કોહોલ જે છે ને સામાન્ય રીતે તમે ઉપયોગમાં લો છો એ છે ઇથેનોલ હોય છે અથવા તો મિથેનોલ હોય છે. KOH છે, KOH જ છે પણ આ કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં. અને ઇથેનોલ જે હોય ને એ હોય પ્રવાહી સ્વરૂપ. હવે જ્યારે આનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણ કઈ રીતે બનાવવામાં આવે? ભાઈ બીકર લીધું. બીકરમાં અત્યાર સુધી આપણે પાણી લેતા હતા ને, પાણીની જગ્યાએ યસ શું લઈ લીધું? આલ્કોહોલ. આલ્કોહોલ એટલે કાં તો ઇથેનોલ હશે અથવા તો મિથેનોલ હશે. અને આની અંદર જે ઘન સ્વરૂપમાં KOH છે એને ડિઝોલ્વ કરી દેવામાં આવે, ઓગાળી દેવામાં. તો ટૂંકમાં જો દ્રાવણો આલ્કોહોલમાં બનાવવામાં આવે, દ્રાવણો કેમાં બનાવવામાં આવે? આલ્કોહોલમાં બનાવવામાં આવે તો એવા દ્રાવણોને આપણે આલ્કોહોલિક દ્રાવણ. તો આમાં આપણે કેને ઓગાળીએ છીએ?
KOH ને. તો આ થઈ ગયો તમારો દ્રાવ્ય. કેમાં ઓગાળીએ છીએ? આલ્કોહોલમાં. તો આ થઈ ગયો દ્રાવક. બરાબર? તો આ જે આલ્કોહોલ છે એ થઈ ગયો તમારો દ્રાવક થઈ ગયો. મારા ખ્યાલથી કોઈ ડાઉટ નથી, બધાને સમજાય. ચાલો, દ્રાવણમાં દ્રાવક જે હોય એ એક જ હોય છે. જ્યારે દ્રાવ્ય એક અથવા એક કરતા વધારે હોઈ શકે. જેમ કે ભાઈ પાણી છે. પાણીની અંદર મીઠું પણ ડિઝોલ્વ થઈ શકે, ઓગળી શકે. એક જ પાણીની અંદર ખાંડ પણ ઓગળી શકે. તો શું એક બીકરમાં બધું ના કરી શકું? જેમ કે અહીંયા બીકર લઈ લીધું. આ બીકરની અંદર મેં પાણી લઈ લીધું. એટલે પાણીની અંદર પહેલા મેં ખાંડ નાખી દીધી. ખાંડ ઓગળી ગઈ પછી શું નાખીશ? તો શું નહીં ઓગળે? ઓગળશે ને, ઓબ્વિયસલી ઓગળે. એટલે જો દ્રાવ્ય, હવે આ પ્રકારના દ્રાવણમાં દ્રાવક, સોરી, દ્રાવ્ય બે થઈ ગયા, જ્યારે દ્રાવક છે એક જ થઈ. હવે આપણે જે વાત કરવાની છે આખા ચેપ્ટરમાં, એ આપણે વાત કરવાની છે દ્વિઅંગી દ્રાવણ. તો દ્રાવણમાં આ જે ચેપ્ટર છે એમાં દ્વિઅંગી દ્રાવણ એટલે શું? તો દ્વિ એટલે બે અને અંગી એટલે કમ્પોનન્ટ, ઘટકની વાત છે. તો જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય તેને દ્વિઅંગી દ્રાવણ કહે છે. આપણું કામ ઈઝી છે આમાં, કઈ જાજુ. એક જ દ્રાવ્યની વાત કરવાની છે અને એક જ દ્રાવકથી જે દ્રાવણો બનેલા છે આપણે એની જ વાત કરવાની. ઉદાહરણો આપેલા છે. પ્લસ પાણી દ્રાવ્ય છે, પાણી દ્રાવક છે. ખાંડ પ્લસ પાણી. ખાંડ છે દ્રાવ્ય છે, જ્યારે પાણી છે દ્રાવક છે. આલ્કોહોલ પ્લસ પાણી, આલ્કોહોલ દ્રાવ્ય છે, જ્યારે પાણી છે દ્રાવક છે. શું થઈ ગયું? આ શું છે? દ્રાવ્ય છે, પાણી છે, દ્રાવક છે. આમાં પાણી દ્રાવક, બધામાં પાણી પાણી. આલ્કોહોલ ને પાણી છે. આ આલ્કોહોલની જગ્યાએ તમે તો આમાં ઇથેનોલ પણ આપી શકો. બરાબર? અથવા તો બીજું શું આપી શકે? ઇથેનોલ પણ આપી શકે. એટલે ટૂંકમાં ઓલ આવે ને, ઓલ પ્રત્યય આવે, આલ્કોહોલ જ છે. તો આ થઈ ગયા તમારા દ્રાવ્ય. આના કેસમાં દ્રાવ્ય છે, ત્યારે પાણી છે દ્રાવક છે. હવે આપેલું છે દ્રાવ્ય કણોનું કદ. દ્રાવ્ય કણોના કદની વાત કરીએ તો દ્રાવણ જે છે એનો સમાંગી મિશ્રણમાં રહેલા કણોનો વ્યાસ 10⁻⁹ મીટર હોય. બરાબર? એટલે બહુ ઓછું છે. 10⁻⁹ મીટર એટલે કે ભાઈ આ થઈ ગયું 1 નેનોમીટર. 10⁻⁹ મીટર એટલે કેટલા નેનોમીટર થઈ ગયું? 1 નેનોમીટર થઈ ગયું. બરાબર? ખ્યાલ જ હશે બધા. તો એનો જે વ્યાસ જે છે સમાંગી મિશ્રણમાં જેટલા કણો, વ્યાસ એટલો બહુ ઓછો છે. એટલે જ આપણે નરી આપતા નથી. અચ્છા, એ કઈ પ્રશ્નના સ્વરૂપમાં છે, તમારે તો MCQ દેવાના છે. એટલે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે, પેલા પ્રશ્ન કઈ રીતે પૂછાય છે ને એની વાત કરી આપણે. જેમ કે એવું કીધું કે ગોલ્ડ અલોયમાં કોપર, અલોયમાં કોપર એ તેનું ઉદાહરણ છે. આવું કહી દીધું. ઉદાહરણ તમને 4 ઓપ્શન આપી દીધું. પ્લસ પ્રવાહી, સી ઘન પ્લસ વાયુ, એક પણ નહીં. આવા પ્રશ્ન ટેબલમાંથી. બરાબર? તો આપણે એની જ વાત કરવાની છે. અચ્છા, ગોલ્ડ જે છે સોનું છે, આપણે ખબર છે. આ કયા સ્વરૂપ? કોપર છે, પણ કયા સ્વરૂપ? પ્લસ ઘન આવશે. તો આનો જે આન્સર આવશે ઘન આવશે. અચ્છા, પેલા આપણે જોઈ લઈએ કે દ્રાવણના 3 પ્રકાર છે. એક તો ઘન છે, તો પ્રવાહી છે, અને એક તો વાયુ છે. એક વસ્તુ યાદ રાખજો, જે તમે દ્રાવક લેશો, જે ભૌતિક અવસ્થામાં તમે દ્રાવક લેશો, એ જ ભૌતિક અવસ્થાનો તમારે દ્રાવણ જોવા મળશે. જેમ કે જો અહીં પેલામાં જોઈ લો, અહીંયા આપણે જે આપેલું છે એ ટેબલ આપેલું છે, એ ટેબલની અંદર તમે તો દ્રાવકો બધા કયા છે? ઘન. આ બધા ઘન સ્વરૂપમાં છે.
એટલે આ જો બધા ઘન સ્વરૂપમાં હોય તો દ્રાવણ પણ કયા પ્રકારમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે દ્રાવક, તો દ્રાવણ પણ કયા સ્વરૂપ? દ્રાવક જો છે અહીંયા, એ દ્રાવક જો વાયુ સ્વરૂપમાં, આ જો વાયુ સ્વરૂપ, તો દ્રાવણ પણ ક્યાં સ્વરૂપ? વાયુ સ્વરૂપમાં છે. ચેન્જ શું થાય? દ્રાવક જો એક જગ્યાએ ફિક્સ કરી દીધું, દ્રાવક ઘન ઘન ઘન, તો દ્રાવ્ય છે ને પ્રવાહી, વાયુ વગેરે, બરાબર. અહીં પણ વાયુ વાયુ વાયુ. તો પેલું ઉદાહરણ કેનું આપેલું છે? ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવક, તો ગોલ્ડ અલોયમાં કોપર, બરાબર. ગોલ્ડ જે છે ને, આપણે ખબર જ છે, ગોલ્ડ એટલે ગોલ્ડનો જે સિમ્બોલ છે, સંજ્ઞા છે, ગોલ્ડની સંજ્ઞા છે AU, અને વચ્ચે ઓરમ, બરાબર. આની જે શુદ્ધતા છે એ હોય 24 કેરેટ. 24 કેરેટ છે આની મહત્તમ શુદ્ધતા છે. શુદ્ધતા છે. આ બહુ મોઘું આવે. તો ગરીબ આપણે 22 કેરેટ પણ મળે, સસ્તું જોતું હોય તો, બરાબર. તો 22 કેરેટ, 24 માંથી 22 કેરેટ કેમ, કઈ રીતે કહ્યું? શું મિક્સ કરવામાં આવે? કોપરનું ને ગોલ્ડનું મિશ્રણ હોય, રાઈટ. તો તમે જ્યારે આને જોશો ને તો તમે કહી શકો કે આની અંદર કોપર મિક્સ થયેલું છે? ના કહી શકો. શા માટે? કારણ કે સમાન મિશ્રણ. એનું મિશ્રણ બને કોપર અને ગોલ્ડનું સમાંગ મિશ્રણ, એટલે 22 કેરેટ. અચ્છા, કેરેટ હજી ઘટાડી દો, માનો કે 20 કેરેટ કરી દીધો. 20 કેરેટનો અર્થ શું? તો કોપર વધી ગયું. આ પણ કેનું છે? કોપર અને સમાંગ મિશ્રણ. ઘણું કે નથી? મારા હિસાબથી કોઈ ક્લિયર થઈ ગયું હશે. અચ્છા, આગળ વધીએ આપણે. દ્રાવ્ય જો પ્રવાહી હોય અને દ્રાવક ઘન હશે તો પણ ઘન દ્રાવણ બનશે. ઉદાહરણ શું છે? સોડિયમ અમાલગમ. અમાલગમને ગુજરાતીમાં સંગરસ પણ કહેવાય. ઘણી વાર તમારે આપેલું હોય સંગરસ. રસ. હવે અમાલગમ એટલે શું? અ, તમે બચપનથી ભણતા આવ્યા છો, ખ્યાલ જ હશે તમને કે ભાઈ મર્ક્યુરી હોય ને, મર્ક્યુરી એકમાત્ર એવી ધાતુ છે જે પ્રવાહી ધાતુ, પ્રવાહી સ્વરૂપે હોય ઓરડાના તાપમાન, પ્રવાહી સ્વરૂપમાં છે. હવે માનો કે આ મર્ક્યુરી છે, આ પ્રવાહી સ્વરૂપમાં છે. આની અંદર કોઈ પણ ધાતુ મેં નાખી દીધી, જેમ કે સોડિયમ છે, આપણે આપણું એક્ઝામ્પલ સોડિયમ છે. સોડિયમની અંદર આની અંદર મિક્સ કરી, તો સોડિયમ થઈ ગયું ઘન. મર્ક્યુરી છે અથવા તો પારો છે, એ કેવું હોય? મર્ક્યુરી. આ કઈ છે? પ્રવાહી છે. હવે આને કરી દીધું મિક્સ 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 મિક્સ. મિક્સ કરીશ ને એટલે આનું કયું મિશ્રણ? સમાંગ મિશ્રણ, બરાબર. પણ દેખાશે કેવી? આ ઘન પ્રવાહી નહીં દેખાય, ધ્યાન રાખજો. કયા સ્વરૂપે દેખાશે? ઘન સ્વરૂપે દેખાય. હવે આમાં એવું ન વિચારતા કે સર તમે તો મર્ક્યુરી છે એમાં સોડિયમને નાખે. બધી બાબતે બધી બાજુ એવું ન વિચારવાનું હોય. તમારે દ્રાવ્ય અને દ્રાવકમાં મેન વસ્તુ શું યાદ રાખવાની છે? જે ઓછા સ્વરૂપમાં હશે એ દ્રાવ્ય હશે, જે વધારે સ્વરૂપમાં છે દ્રાવક હશે. તો આમાં જે વધારે પ્રમાણમાં જે લેવામાં આવે સોડિયમ છે, ઓછા પ્રમાણમાં મર્ક્યુરીને લેવામાં આવે, એટલે આનું ધ્યાન રાખજો. અચ્છા, હવે કોઈ પણ ધાતુને જ્યારે તમે મર્ક્યુરીની અંદર મિક્સ કરો તો એ ધાતુનું એમાલ્ગમ કહેવાય. કે અહીંયા જો સોડિયમને મર્ક્યુરીમાં એડ કરી દીધી તો આપણે એને કીધું સોડિયમ એમાલ્ગમ. આ કયો એમાલ્ગમ બન્યો? સોડિયમ એમાલ્ગમ. આને છે ને આવી રીતે લખાય, જો NaHG. NaHG એટલે શું થઈ ગયું? આ છે સોડિયમનો સંગ્રસ અથવા તો અમાલ્ગમ. સોડિયમ હું માનો કે મેં ઝીંક મિક્સ કરી દીધી, ઝીંક અને મર્ક્યુરી. આને કયો સંગ્રસ કહેવાય ભાઈ? આને કહેવાય ઝીંકનો સંગ્રસ કહેવાય. માનો કે મેં કોપર મિક્સ કરી દીધી મર્ક્યુરી, તો શું થઈ ગયું?
આ થઈ ગયું કોપરનો સમરસ થઈ જશે વગેરે કરી દો અહીંયા. તો મારા ખ્યાલથી ડાઉટ નહીં હોય, બધાને સમજાઈ ગયું છે સમરસ એટલે. ત્રીજું ઉદાહરણ છે, ભાઈ દ્રાવ્ય છે વાયુ છે, દ્રાવ્ય એ વાયુ છે ત્યારે દ્રાવક છે ઘન છે, જેમાં છે પીડી પર H2 નું અધિશોષણ. કઈ બે ટાઈપના શોષણ હોય ધ્યાન આપજો. એક હોય અધિશોષણ અને બીજું હશે અધિશોષણ. એ ટાઈપના શોષણ હોય. તો અધિશોષણ અને અભિશોષણ એટલે માનો કે સરફેસ છે, આ કોઈ સપાટી છે, આ સપાટી ઉપર પાણીના ટીપા પડ્યા, પાણીના ટીપા, સિમ્પલ ઉદાહરણની વાત. જો આ પાણીના ટીપા સપાટી ઉપર જ રહે, જેમ કે આપણા ઘરમાં ટાઇલ્સ હોય તો ટાઇલ્સમાં ક્યાં રહે, સપાટી ઉપર જ રહે, તો આને કહેવાય અધિશોષણ. આ છે અધિશોષણ. બરાબર, મતલબ કે સપાટી વાળો ફિનોમિના. આ છે સરફેસ ફિનોમિના છે. ઇંગ્લિશમાં શું કહેવાય? આ છે સરફેસ ફિનોમિના. તો અભિશોષણની વાત કરું તો અભિશોષણ એટલે સ્પોન્જ હોય, માનો કે ડસ્ટર, બરાબર, સ્પોન્જ હોય તો સ્પોન્જની અંદર તમે પાણીનું ટીપું નાખો તો અંદરની સાઈડ જાય કે નહીં? બરાબર, આ એક સ્પોન્જ છે, માનો કે સ્પોન્જ. સ્પોન્જની અંદર પાણી નાખો તો પાણી આખું ડસ્ટર છે પાણી વાળું થઈ જાય કે ના? તો આ જે પાણીના ટીપા છે અંદરની સાઈડ ગયા છે, આને જ આપણે કહેવાય અભિશોષણ. આ છે ને બલ્ક ફિનોમિના. બલ્ક. તો આપણે અહીંયા જોવાનું છે શું લખ્યું છે, ઉપર જે ઉદાહરણમાં શું આપેલું છે કે હાઇડ્રોજન પીડી પર હાઇડ્રોજનનું અધિશોષણ. પીડી એટલે શું? પેલા પીડી એક ધાતુ છે, ડી વિભાગના તત્વોની ધાતુ છે પીડી. પીડી નો અર્થ થાય પેલેડિયમ. પેલેડિયમની ધાતુ હવે આ છે ને ઘન સ્વરૂપમાં. હવે જ્યારે પણ હાઇડ્રોજનીકરણ કરાવવું હોય ને એ પ્રક્રિયા હાઇડ્રોજનેશન, બરાબર, હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં પેલેડિયમનો ઉપયોગ થાય. શું આ પેલેડિયમ છે, આ પેલેડિયમની સપાટી છે. હાઇડ્રોજન છે એમાં બે હાઇડ્રોજન હશે એટલે એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે એકલ બંધથી જોડાયેલો છે. હવે આની નજીક આવશે, નજીક આવશે ને એટલે આના વચ્ચે અને આના વચ્ચે એટલે એક એક જે ઇન્ડિવિજ્યુઅલ હાઇડ્રોજન છે ને એના વચ્ચે તો બંધ છે જ, પણ આના ને આના વચ્ચે છે ને એક વાન્ડરવાલ્સ, હાઇડ્રોજન અને આ પેલેડિયમની સપાટી આ બંને વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જનરેટ થશે. એટલે જો હાઇડ્રોજન બંધ કેટલા બનાવી શકે ભાઈ? એક જ બંધ બનાવી શકે. પણ અહીંયા વાસ્તવમાં બનાવ્યા કેટલા? બનાવતો નથી, પણ આમ માનવા જાવ તો કેટલા બંધ બને છે? બે બંધ બને. હવે જ્યારે પણ આને આ જ્યારે નજીક આવશે ને ત્યારે આકર્ષણ વધતું જાય, આકર્ષણ છે એ વધતું જશે. જેવું આકર્ષણ વધશે એટલે આ બંધ જે છે તૂટી જશે. હવે આ બંધ તૂટી ગયો ને એટલે અહીંયા જે બે હાઇડ્રોજન, આ જે H2 હતો ને એક અણુ હતો હાઇડ્રોજનનો, હવે બે હાઇડ્રોજનમાં રૂપાંતર થઈ જાય. હવે જેવા હાઇડ્રોજનમાં રૂપાંતર થઈ ગયા, પણ આ બંધ હોય ને નબળો હોય. કયો બંધ? જ્યારે પેલેડિયમ સાથે અને હાઇડ્રોજન સાથે નબળો હોય. હવે આ બે હાઇડ્રોજન બિચારા એકલા પડી ગયા. તો અહીંયા છે ને આલ્કીન હોય, CH2 ડબલ બોન્ડ CH2, એ પણ અહીંયા આવે પેલેડિયમની સપાટી પર. એ શું કરશે? એનો જે પાઈ બંધ જે છે, આ પાઈ જે બંધ છે એને તોડી અને એક બંધમાં રૂપાંતર થઈ જાય છે. હવે કાર્બન ચાર બંધ બનાવે, એક કાર્બન બનાવે ચાર બંધ. હવે અહીંયા થઈ ગયા ત્રણ બંધ. CH2 ડબલ બોન્ડ CH2 માંથી એક તો તૂટી ગયો, આ એક તૂટી ગયો. હવે કેટલા બંધ થઈ ગયા આ કાર્બનના? આ બે ના એક ત્રણ. અને હવે આ એક હાઇડ્રોજન આવ્યો ને તો ચાલો ને આપણે બંધ બનાવી લઈએ. અહીંયા એક હાઇડ્રોજન આવી જાય છે અને એક હાઇડ્રોજન અહીંયા આવી જાય. આ બનાવી નાખે CH3CH3. બરાબર, મતલબ કે આલ્કીનમાંથી આલ્કેન બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે આ પેલેડિયમ પર H2 નું અધિશોષણ છે એ પણ કેવી પ્રક્રિયા માનવામાં આવે છે? મતલબ કે જે પ્રક્રિયા છે એમાં જે આ જે સિચ્યુએશન આવે છે એનું ઉદાહરણ તમે અહીંયા લઈ શકો. ચાલો હવે પ્રવાહીની વાત કરીએ. બધા દ્રાવકો પ્રવાહી હશે. દ્રાવ્ય ઘન તો ગ્લુકોઝનું જલીય દ્રાવણ. ભાઈ આમાં તો તમે ઢગલાબંધ એક્ઝામ્પલ પૂછી શકે. ગ્લુકોઝની જગ્યાએ મીઠું આપી દે, ખાંડ આપી દે, સુક્રોઝ આપી દે, ઘણા બધા ઘન દ્રાવ્ય છે એ અવેલેબલ છે. તો ગમે એનું ઉદાહરણ તમને આમાં આપી શકે. આ જે છે તમારે આખા ચેપ્ટરમાં આ જ ભણવાનું પ્રવાહી વાળા.
અ, જો દ્રાવ્ય પ્રવાહી હોય અને દ્રાવક પણ પ્રવાહી હોય, ઉદાહરણ પાણી અને આગળ આપણે જોઈએ. અચ્છા, વાયુ અને પ્રવાહીની વાત, વોટર એટલે કે CO2 પ્લસ પાણીનું મિશ્રણ આ પણ આપણે જોઈ ગયા છે. અચ્છા, ત્રીજું છે વાયુ. ઘન અને વાયુ છે તેમાં આપેલું છે નેપ્થિલિન વરાળ હવામાં, નેપ્થેલિન નથી, નેપ્થેલિન. ત્યાં નીચે સમજાય. એ નેપ્થિલિન શું છે? એ બેન્ઝિન બધાને ખ્યાલ છે. બેન્ઝિન એટલે આવું હશે. આ છે તમારું બેન્ઝિન. અચ્છા, નેપ્થિલિન એટલે શું? ત્યારે બે બેન્ઝિન રિંગ હોય ને, આ બે બેન્ઝિન રિંગને ફ્યુઝ કરી દો ને, તમે જોડી દો, ત્યારે આને કહેવાય નેપ્થિલિન. ફ નથી, પ આવે છે. તો નેપ્થિલિન છે એ મારા ખ્યાલથી સમજાઈ ગયું હશે. નેપ્થિલિનની વરાળ હવામાં. હવે નેપ્થિલિન છે શું? ભાઈ, એ કપડાની વચ્ચે જે વ્હાઈટ કલરની ગોળી આવે છે, બરાબર, ઘણીવાર વોશરૂમ્સમાં ને તમે જોવા મળો કે સુગંધીદાર એક પદાર્થ છે, એને જ કહેવાય નેપ્થિલિન. વ્હાઈટ કલરની ગોળીના સ્વરૂપમાં હોય. આનું કામ શું છે કે ભાઈ કીટાણુ હોય ને, જે જીવાણુ હોય એનો અ, આજુબાજુમાં ના આવવા દે, જીવાણુને છે નાશ કરી દે. તો નેપ્થિલિનનું એક કામ છે. હવે એનું થાય શું કે એ પોતે જ ગરમ કર્યા વગર ઓરડાના તાપમાને જ ધીરે 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 વરાળના સ્વરૂપમાં રૂપાંતર પામી અને એમાં મિક્સ થઈ જાય છે, હવામાં મિક્સ થઈ જાય. એટલે નેપ્થિલિન અને હવાનું મિશ્રણ જે છે એ કયું છે? વાયુ મિશ્રણ છે. તો નેપ્થિલિન ઘન સ્વરૂપમાં હતો, ત્યારે એ દ્રાવ્ય થઈ ગયો, ત્યારે વાયુ છે દ્રાવક છે, હવા છે દ્રાવક થઈ ગઈ વાયુ સ્વરૂપમાં. જો દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક વાયુઓ છે તો એનું ઉદાહરણ છે ક્લોરોફોર્મ હવામાં. ભાઈ, ક્લોરોફોર્મ એટલે ક્લોરોફોર્મનું નામ સાંભળેલું હશે. ક્લોરોફોર્મ એટલે થાય CH Cl થ્રી, અથવા તો એને કહેવાય ટ્રાયક્લોરો મિથેન, બરાબર. આ ક્લોરોફોર્મનો અર્થ થાય છે સી અથવા તો ટ્રાયક્લોરો. ચાલો સમજાવી દો. હેલો આલ્કેન એટલે હેરો એરિન સંયોજનો છે, એમાં તમે ડિટેલમાં જોઉં છો કે આનો અર્થ શું? ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મનો જે સૂત્ર છે યાદ રાખજો, CH Cl. પેલા છે ને શસ્ત્રક્રિયા જે ઓપરેશન થતા, એ શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે વપરાતું હોય. નિશ્ચેતક તરીકે એટલે કે અત્યારે તો એનેસ્થેસિયા આવી ગયા છે, અત્યારે ક્લોરોફોર્મ છે નિષેધક તરીકે વપરાતું, પણ પછી બંધ કરી દીધું કારણ કે આની જે અસર હતી ને બહુ ઝેરી નીવડતી. જો ઉપયોગ કરો ક્લોરોફોર્મ, ઝેરી અસર થાય છે, શરીરની અંદર આડઅસર થાય છે, એટલે આને બંધ કરી. હવે જો ક્લોરોફોર્મ છે, આ ક્લોરોફોર્મ છે પ્રવાહી સ્વરૂપ. માનો કે આની બોટલ છે ક્લોરોફોર્મ, આ છે ક્લોરોફોર્મની બોટલ. આનું ઉપર જે ઢાંકણું હોય, હવે આ ઢાંકણું તમે ખોલી દીધું ને બંધ ન કરી દીધું ને, આ ક્લોરોફોર્મ આખે આખો હવામાં ઉડી જાય. શા માટે? કારણ કે આના જે ઉત્કલન બિંદુ એ બહુ ઓછા હોય. આ ઉડી જાય એટલે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં એમાં ભળી જાય વાયુ. ક્લોરોફોર્મ થઈ ગયો પ્રવાહી, આ થયો દ્રાવ્ય. વાયુનું તો ભાઈ પ્રમાણ વિપુલ પ્રમાણમાં છે, હવાનું તો જે દ્રાવક છે તમારો વાયુ થયો. ક્લોરોફોર્મ હવામાં એક એનું ઉદાહરણ છે, વાયુનું ઉદાહરણ. અચ્છા, વાયુમાં હવાનું ઉદાહરણ, સરકારી ઉદાહરણ છું કહું છું કે નાઇટ્રોજન પ્લસ ઓક્સિજન પ્લસ અન્ય વાયુનું મિશ્રણ હવા છે. તો વાયુ અને વાયુમાં તમારે ખ્યાલ છે જ નહીં. તો આજે આપણે વાત કરી પ્રસ્તાવના વિશે, ઉપયોગો વિશે, કે દ્રાવણ શું છે તેની વિશે વાત કરી. આ મહત્વનું છે, આમાંથી પૂછાવાની શક્યતા વધારે છે આજે. અચ્છા, એવું નથી કે આ જ ઉદાહરણો તમારે કરવાના, અન્ય ઉદાહરણો પણ ચેક કરો. આપણે MCQ સોલ્વ કરશું જ ત્યારે વધારે આઈડિયા આવશે. કઈ રીતે કરવાના છે એ પણ શીખવાડીશ. પણ વિચારો કે આમાં તમે બીજા કયા કયા ઉદાહરણો એડ કરી શકો. અચ્છા, નીચે આપેલા છે ઉદાહરણો, ચાલો જોઈએ જ લઈએ. જો વધુ ઉદાહરણો છે જેમ કે બ્રાસ, બ્રોન્ઝ. ભાઈ, આપણા બ્રાસ છે એમાં કોપર અને ઝિંક. આ બધા જે મિક્સચર છે, આ સ્ટીલ છે તો કોપર, આયરન અને કાર્બનનું મિશ્રણ. તો ઘનના ઉદાહરણો છે કે દ્રાવ્ય પણ ઘન છે, દ્રાવક પણ ઘન છે.
અને મિશ્રણ છે ઘન તત્વોના જ છે. પ્રવાહીમાં તમે લીંબુ શરબત લઈ બહુ મસ્ત ઉદાહરણ આવી ગયું. પાણીમાં લીંબુ જ નાખો, લીંબુ શરબત. અચ્છા, દૂધ. ભાઈ દૂધ જે છે એ પણ પ્રવાહી છે ભાઈ. દૂધની અંદર, પાણીની અંદર દૂધ નાખો, એક જ સરખું દેખાય કે ન દેખાય? તો દૂધ છે પ્રવાહી દ્રાવણ છે. અચ્છા, વિનેગર. આ વિનેગર જે છે આ પણ તમે ઘરમાં પણ યુઝ કરો છો ભાઈ. અને કહેવાય 5% એસિટિક એસિડનું મિશ્રણ હોય. 5% એસિટિક એસિડનું દ્રાવણ અથવા તો મિશ્રણ, જે કહેવું હોય એ કહી શકો. 5% એસિટિક એસિડ એટલે શું? કે માનો કે 5%, એટલે કે આપણે ખબર છે કે ટકાની મિક્સિંગ વેલ્યુ હોય ને 100 હોય. તો 100 ml હોય, મારે માનો કે 100 ml બનાવવું છે. તો 100 ml માં છે ને 5 ml છે ને એસિટિક એસિડ હોય. અચ્છા, એસિટિક એસિડનું સૂત્ર શું છે? CH3 COOH. આ યાદ રાખજો. અને બાકીનું 100 માંથી 5 કાઢો તો કેટલા વધે? 95 ml. 95 ml પાણી હશે. પાણીનું ખબર જ છે બધાને, કે H2O. જ્યારે આ બંનેને મિક્સ કરો ને તો ઓવરઓલ કેટલું થઈ જાય? આ બંનેનો સરવાળો કરો 100 ml થઈ. અને આ જે દ્રાવણ હોય ને 5% એસિટિક એસિડનું દ્રાવણ, એને જ આપણે કહીએ કે વિનેગર. અચ્છા, વાયુ દ્રાવણમાં કયા કયા આવી શકે? કે વાયુ દ્રાવણમાં કુદરતી વાયુ, પરફ્યુમની સુગંધ હવામાં ફેલાવો. પરફ્યુમ જે છે, સ્પ્રે કરો તો એ કેમાં હવામાં ફેલાય છે કે નથી ફેલાતી? ત્યારે તો મજા આવે. તો મારા ખ્યાલથી ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણમાં કોઈ ડાઉટ નહીં હોય. આઈ હોપ બધાને સમજ. બાકીનું આપણે પછી આવજો.